નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વોઇસ લાઇન છોટાઉદેપુર। પાણીમાં પથ્થર નાખીએ એટલે તે ડૂબી જાય એ વિજ્ઞાનનો નિયમ છે, પરંતુ જો પથ્થર પાણીમાં ડૂબવાના બદલે તરવા લાગે તો? જી હા, છોટાઉદેપુર જિલ્લાના સંખેડામાંથી કંઈક આવો જ અનોખો અને આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે। સંખેડા અને બહાદુરપુર વચ્ચેથી પસાર થતી પવિત્ર ઓરસંગ નદીના કિનારેથી એક અનોખો પથ્થર મળી આવ્યો છે। સામાન્ય રીતે ભારે પથ્થર પાણીમાં નાખતા જ તળિયે બેસી જતો હોય છે, પરંતુ આ પથ્થર પાણીની સપાટી ઉપર સરળતાથી તરી રહ્યો છે। આ દ્રશ્ય જોઈને નદી કિનારે હાજર સ્થાનિક લોકો પણ દંગ રહી ગયા હતા। જેવા આ અનોખા તરતા પથ્થરના સમાચાર વિસ્તારમાં પ્રસર્યા કે તુરંત જ લોકોના ટોળે ટોળા તેને જોવા માટે ઉમટી પડ્યા હતા। લોકો માટે આ કૌતુક અને શ્રદ્ધાનો વિષય બન્યો છે। કેટલાક લોકો તેને રામાયણ કાળના રામ સેતુના પથ્થર સાથે સરખાવી રહ્યા છે, તો કેટલાક તેને કુદરતનો ચમત્કાર માની રહ્યા છે। જોકે વિજ્ઞાનના નિષ્ણાતોના મતે આવા પથ્થરોને પ્યુમિસ્ટોન એટલે કે જ્વાળામુખીના લાવા અથવા છિદ્રાળુ ખડકો કહેવામાં આવે છે। આ પથ્થરમાં અંદરથી દડાની જેમ હવા ભરેલી હોય છે અને તેની ઘનતા પાણી કરતાં ઓછી હોવાના કારણે તે પાણી પર તરે છે। હાલ તો અનોખા તરતો પથ્થર સમગ્ર સંખેડા અને છોટાઉદેપુર વિસ્તારમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે। લોકો તેને જોવા માટે દૂર દૂરથી આવી રહ્યા છે। વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો। આવા જ સચોટ અને વિશ્વસનીય સ્થાનિક સમાચારો માટે વોઇસ લાઇન છોટાઉદેપુરને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। બ્યુરો રિપોર્ટ વિરેન્દ્રસિંહ દેસાઈ, બોડેલી, છોટાઉદેપુર। જય સિયારામ। જય સિયારામ। અમે લોકો ઓરસંગ નદીના કિનારે ગયેલા। પુલ તૂટી ગયેલો તો દેખવા ગયેલા અમે, તો અમે ચપટા પથ્થર ઉધીને પાણીમાં નાખતા હતા, તો મને આ એક મોટો આ પથ્થર મળ્યો। તો મેં આ ભાઈ શિવ કરીને છે તેમને મેં પથ્થર આપ્યો। મેં ખૂબ વજન છે પણ પાણીમાં તરે છે, તો મેં આ ભાઈને આપ્યો। તો ભાઈ આ ભાઈએ પાણીમાં નાખ્યો તો પથ્થર તરતો હતો, તો ભાઈ અમે અહીંયા ઘરે લઈ આવ્યા। હું જય કાછિયા સંખેડાથી। અમે હમણાં તરતો પથ્થર ઓરસંગ નદીના કિનારેથી મળી આવેલો છે, જે અમને શુક્રવારે બપોરે જે વરસાદ પડતો હતો તે વરસાદ બંધ થયો તો અમારા વાઇલ્ડ કોમેડી સ્ક્વોડ કરીને ત્યાં ઇન્સ્ટાગ્રામ હેન્ડલ છે અમારી જોડે, ત્યાં અમે વિડીયો બનાવી દે, ત્યાં અમે વિડીયો શૂટ કરવા માટે ગયા હતા। અને ત્યાં જ અમને પેલા અમે ચપટા પથ્થર હોતા હતા, પણ ત્યાં અમને આ માણસને કુશલ કરીને એને આ પથ્થર મળ્યો। પણ જો કે એ પથ્થર આવ્યો જે પથ્થર હતો તે નાખવા જતો હતો નદીમાં, પણ એ મને આપ્યો એને। મેં જોયું કે આ પથ્થરમાં કંઈ તો છે પથ્થર, પણ લાગે છે હલકો ને એમ તરે એવો, તો અમે પાણીમાં તરવા નાખ્યો તો પાણીમાં તરતો હતો। તો અમે તરતો જોઈ અને પછી અમે ઘેર આવીને અમારા એમાં મૂક્યો છે, તે હાલ હમણાં ગુજરાત હોટલ સંખેડામાં છે। હવે આ પથ્થરમાં ખબર નહીં શું છે તે, હવે આપણે અમે મળ્યો કંઈ અલગ લાગ્યું એટલે અમે લઈને આવી ગયા છે ઘરે।